જો લે શું હા આમ ટોકો પારા આઈને જલ્દી શું હવે બોલો કા કોઈ લાય પેલા ના બોલાવે કંથી પગથિયા ઉતરીને આવ્યો પાઉસ ચડવાનું પછી આવવાનું જો હેનું આવે પણ પેલા કંથી ના બોલાય ઊંચા ઊંચે બીટો છો કેમ ઊંચા ઊંચે બીટો પાણી શું કરો બગાડ ફરવા કોણ જાય મફત આવે ફરવા કોણ જાય આ મુંડા આવા કઈ તો તું જો ભરવા જવાનું હોય તારા ફરવા હું જઉં વેરો હું ભરું પાણીનો જઈ લાવી પૈસા કમાવા જઉં આખો દાડા ઘરમાં ટોટિયા ભર્યા હોય તો બહાર નીકળો કોઈ દારો રોજ નોકરી કોણ જાય કોઈ બાપુ નોકરી નહીં જતું જઉં જ છું નોકરી આ કડિયા કોમ અઠવાડિયા પહેલા જઈને આવ્યો 250 રૂપિયા તાલ્યા હતા અડધા દાડાના તે મને આલી તા બાયડી ના લી બાયડી ને પણ બાયડી રોતી આલ આપડી બાયડી ડાયડી જાય અજમો વાટ તુવેરો ને દ પછી બાયડી રોત આઈ બાપી કંટાળી અને એ પાછી એક ટાઈમ ની બે ટાઈમ બાયડી જાય અને રોતી પછી તમને આલ એક ટાઈમ હરખું ખાવા મળે એમાં પાછું ખારું મોડું કરીને કહ પણ ખારું મોલું હાલે હે ને અત્યારના છોકરા જો હે વૃદ્ધાશ્રમ મિલ્યા બહુ ટાઈટ પી કરતા ને તમને મિલ્યા તું જઈ જાય એક ટાઈમ ખાવા આપે તું સવારે હોજે વહેલો ખાઈને જતો રહી તો ખાવાય નહીં આપે 10 રૂપિયા દૂધની થેલી લાવીને પીવું 10 રૂપિયા જોઈને આયા આ ડાળી એવું ખેતરના બેટે જવું તો ના આવો પૈસા અચ્છા અચ્છા તે એવું એટલું બધું હોય ને તો તમારો પેલો અમેરિકા બહુ ભણાઈને પૈસા આલીને મોકલ્યો હોય ને અમેરિકા પેલા ખુશાલે મોકલ્યો નહીં અમેરિકા ભણાઈને એની બાયડું તો કોઈ ખબર લેવાય આવતું નહીં મોદા પર હમણાં વચમાં મોદા પડ્યા હતા મોતિયા ઉતરાયા તાણે મેં ફોન કર્યો તાણે આયા હતા રે નતા આયા પણ તમે બે કપાટ પાક્યા હો બે નહીં હું મારા બાયડી તો સારા એ તો રાખે હ નકર અવર વન રાખે નહીં હા રખેલા હો પેલો એકન જતો રે તું એ હોય રાખીને બાગ કરો કમાઈ બમીને આપો શું કમાઈ બમીને આપે એટલે કડિયા કોમ અઠવાડિયા પહેલા જોયું તો 250 રૂપિયા લાવ્યો હતો આજે અઠવાડિયાનું હતા ઉડી ચાલે ચાલ જ ને પેલા 5000 પેલા રહીજી બાજુડે નો ઓછીતા લાવ્યો તો એ તમારા માટે જ લાવ્યો હતો ને તમારે હમણાં વચમાં જવું હતું કે મારે 4 ધામની યાત્રા કરવી ચોકડા 5000 તે લઈને તારા બાળી ને આપી બધો મને 1 રૂપિયા નહીં આપ્યો લાવ્યો તો ને 4 ધામની ની પણ એક ધામની તો યાત્રા કરાય ને એકે ધામની યાત્રા નહીં કરે બસ સ્ટેન્ડ લઈને પાછો આવતો રહ્યો શું બસ સ્ટેન્ડ લઈને બસ સ્ટેન્ડ તો એક બે દાડા એમને બસ સ્ટેશન માં પડી ગયા હતા નહીં એક બે દાડા નહીં કે લેડો તમને લઈ જાઉં ચાર ધામની યાત્રા નહીં બસ સ્ટેન્ડ કે બસ નહીં આવવાની કરીને પાછો લાવ્યો બહુચરાજી મંદિર તો મંદિરના દર્શન કરાયા હતા ને તે એટલે અઠવાડિયામાં 2 વાર જવાનું થાય બહુચરાજી તો અઠવાડિયે પણ એ પેલું એ કામ એ પાછા મારા પૈસા તો બાપ પૈસા ભરવા પડે બધું કરવું પડે બધું કરવું પડે હા હું બોલ નહીં અને આ પગ નીકળે ખાટલો કુનો કુનો મારો છે મારા પૈસા નો લાવ્યો હતો અડધા તમારા હતા ને અડધા મારા હતા મારા બાપાએ ખાટલો રાખીને કયો તમે તો કોઈ લાયા નહીં સોમાભાઈ રાખીને કોઈ નવાઈ નહીં કરી મારા બાપા નો ચિહ્ન લે ઘરમાં ઉપર આમ જવું પણ આટલો બધો પાવર નહીં કરવાનો આમ જાને સોનું મોનું જવું રાખી બાકી નહીં કરવાનું ના જાય તો મને ખબર આવે એવું કરો ફ્રીજ એક તો ભૂલતું નહીં પીવો આમ ભરીને હું કોઈ મહેમાન આવતા તો મહેમાન ગયા રોજે જુદો દાડાનું મેં હરકું કમાતા ને નાઈ જા મહેમાન જોઈ પાખે આવા નાના કોણ કપાટારો ચશ્મા કાઢ ના ખાડે ઘરે કરું કાઢે જો જે લે શું હે આ ખાવાનું વેળા થાય ખાવા આપમ
તા બૈરું તો બપોરે ખાવા નહીં આપ્યું. ઘરમાં બેસીને શાંતિથી વાતો કરતા કરતા વાતો જ નહીં કરવાની, આખો દાડો શીખાય ફૂક ફૂક ખાઈ લે ખાવા. બપોરે ખાવા નતો તો ખાવા નહીં આપી તા બારીએ. તમ નહીં આલી કેવા એ તો હોય કે તો? આલ્યું કે આજ તું ઘરે આવ ને હોજ ના જા ખાવા આપ મને. તે આપો શાંતિ રાખો. હવે લાવું શાંતિ રાખો. કાય ગાલા આમ લાવું છું. લો એને તાવ આવ્યો તો તે એવું કહે આ રોટલી જેટલી બનાવી છે ખાઈ લો. એટલે મારું રોટલી એકલી ખાવાની? નવાઈ જ નહીં રોટલી ખાવાની માં શું આ ભાઈ, આવું બૈરું લઈને રોટલી આવો, ખાવા એ તો નહીં ના પેલા કરાય. કહેજો રોટલી ખાવા નહીં ભાઈ એકલી હામાં ખાવું? એકલી એ ખવાય. આ અંદર કેવું પણ બૈરું અંદર લઈને ઘી આવો? ચોપડેલું હ અત્યારે કાઢ્યા થયા ને એટલે ઘી ચોપડેલું હોય ને તો સારું. આ તે તોય જી લાગે તને અંદર. એ ચોપડી પેલી તાવ આવ્યો હતી. હા તાવ આવ્યો બોનું ગાડીને ખાઈ ખાઈને એકલું આ દીધે ડોહા માટે કેટલું રાખો? એ હું જ મરચું રોટલો ખાઈને ઊંઘવા વાળો જ હતો. તે આવું ના લવાય બૈરું. તમે લઈ આવ્યું હું તો ના જ પાડતો કે મારે લગન નહીં કરવા હું તો હઠો રહું ગિરનાર જતો રહીશ. આ બે કોક ને ખાવા દે શાંતિથી. ખાવા દે મારો ખાતો હું તો આઈ કઈ દે હા અંધારાનું દેખાતું નહીં, ચશ્મા પહેરવા દે. પહેરી લો ને તે કોને ના પાડી. તું બે રહ્યા હતા તું બોલ્યા કાન. આ સોટા આવા અંદર ખાટલો લેવા આમ. લઈને આવું લો તો કો પડશો ભાઈ દવાખાને મારે જ લઈ જવા પડશે. પેલો દિયોર મળ્યો અમેરિકા. ચંપલ ઉપર રાખો તૂટી જા રવા દો હેડો ચાલશે. કેટલે મારે આમ હાય જલ્દી. એ છે ઉપર આવડાયું કરો ગુડો બાપના ખાટલે બેહાય. ના એથી બેવું બસ. બે કેમ આવે રોટલીઓ બનાવો કશું ખાવા આપડે નહીં ગમના કે ભાઈ હારા ખાવા છે. તે હારા થવાનું હોય ને ખોટા થવાનું હોય. તું વધારાનું બોલે ના કટાનો હોય ને ઢીબઈ નાખે. હા ખાઈ લો આવું ખાઈ લો. કોઈ દાડો શીખર બેઠો છે મને. લે આમ નહીં ખાવ આવું ખારું ખારું તો વિના કરતા ઝેર પીવું હારું. પીવો મરો વેલા બોલ ને શું કહું? આને એવો તો હું તમારે એનું કોણ કાંઈ ઉતાર નાખતા હું તો વાટકું ધોઈ દો. આમ નો સન મારું. હું શું કરું? બાપા લાવ્યો કાઢું કોને કાટુ બોને. લે હેલો ખાઈ રહ્યા ને પોણી પી ઉઠલો લાય આમ. અને જલ્દી બહાર નીકળો ઊંઘું અમાર ખાસી પાછી ના ના એકદમ એટલે ઘર માં મને બાર ઊંઘવાનો. પણ વરસાદ તો ઊંઘો કરી ગયો પીજો હવે એટલું નહીં પીવું પણ જેટલું પીવું હવે. આ ખાવા નહીં આપે હવે પાણી માં આવું કરો. એકલું પાણી નહીં પી કરવાનું. પોણી પીવાનું પેટ સાફ થાય સાફ થાય. અને એવું હોય ને તો શ્રાવણ મહિનો પાડવાનું ચાલુ કરી દો. આ તમારા પાણી પી પી કરે ને એકદમ હું સાફ થઈ જાય. સારું બે હાથનો બીજું માથું બહાર નીકળો બહાર નીકળો. આ બૈરા લાય તાને બૈરા ગુલામ થઈ ગયો મારો. બૈરી મારી ગુલામ થઈ ગઈ હું બૈરામ નહીં એ તો દેખાય ગો વાળા. તેમાં હું તો ના જ પાડતો હતો કે મારે તો નહીં બૈરું લાવું ઓટો જ રહેવું છે ખાટલો હાલ લાવું બાર કભી હો ઓટલા ઉપર લાય બાર આમ. ખાટલો લા જલ્દી હવે ઉંમર થી ઊભું નહીં રહેવાતું. હવે બે ખાટલા હા પેલી ને મારું ઊંઘવાના જુઓ ઊંઘોય કા ઓટલા ઉપર ઓટલો સાફ જ છે આ જોતો ખરી આ બૈરાન ગુલામ મને ઊંઘવાના ઊંઘવા નહીં બૈરા દેતો. ગુલામ વાળા ઊંઘો કેમ ના જોયો હતો. ના જોયે તો જોયે જ છે ઓ મારો તો બૈરાન ગુલામ મને બાર ઊંઘાડે. આ બૈરાન ગુલામ મને બાર ઊંઘાડે બોલો. કંટાળી ગયો હવે કુને જઈને કેવું મારે આવું. ઓના કરતા ના હોત તો સારું હતું ભગવાન ના આપ્યા હોત તો. એક વિદેશમાં રહીને કે આ હોય ઘરે રહેતો હરકી ના ઊંઘવા નહીં દેતો રાખતો નહીં હરખો.
ના, જો. તમારા રોજના બખારા આ નહીં આ રહ્યો શું થયું? અરખી ના બોલો બપોરે ખાવા નહીં આપ્યું અત્યારે રોટલી આપી એ નકરું ખારું ડવ અને અત્યારે ખાટલો ઊંઘવાય નહીં આપતો એ કોણ હા રાતે ઊંઘવાઈ દેતા નહીં. તમે લેતા ડોહાને આવું કર્યું તું? શું કર્યું? આ બાર ચમ ઊંઘાતા છે? હવે બે ખાટલા હ મકાન કયા નો અમે? ડોહાનું આ તો બનાવ્યું કને હોય? ડોહાય તો તમને ખબર નહીં પડતી એમને હાથવીએ? હાચવે ખરા અત્યારે ઘડી હું કે હું હટો તો ના સુધી હાચવ્યો. હા એટલે પૈણી છે એટલે બાયડી ન થઈ જવાનું. શું બાયણીલો થઈ જવાનું? આ તે તારે અંદર ખાટલો કના ઓલે તું લઈ ગયો? ખાટલા બે ખાટલા હ હવે પેલી કે મને તાવ આવ્યો કે હું હેઠે ના ઊંઘાવ કે તાર બાપો હોય કે તું ઊંઘાડ જા ઓટલા ઉપર કે ઓટલા એવડા મોટા શું કરવાના તું પોય હોય જા અમને ખાટલો હાલ દે. એટલે પણ હવે મારે તમને શું કહેવું હું એક દાડો એવો છું કે ગાડીમાં જતો ને એવો પડ્યો ને તે કેળમ સોલાઈ ગયું બધું અને એવું દુખાય ને સુધી આ તે કોદડું વિથાઈને હોઈ જવાનું પોય પણ પોય હોઈ જવાય ડોહાને એમ ના ગોદડા રાશિયા નહીં પેલી શિખર આવી તેને ગોદડા કતાય નહીં આવડતું બોલો. કરે. એ તું લાવ્યો છે, તને ના ખબર પડે કે લાવાય કે ના લાવાય એવી. કોણ લાવ્યું હા આ ડોહા ભા પછી તે પૈણવાની જીત કને કરી હતી? એટલે કરી હતી હા દાટુંબા કને બતાવી તું? મીએ હા તો પછી હાચવન કને થાય? ગિરનાર જવા ઉપડે તો ગિરનાર કે બૈરલી આલો એ ગિરનારનું બોનું હોય પૈણવા ઓલે અરે આવું કરે. લડે નહીં કિન્ના જવું તું જ પણ આ તો ના છૂટકે કોઈ બાપાને કોણ રાખશે પેલો તો એક તો અમેરિકા મર્યો હોય ના હોત તો સારું એના કરતા જતા રહેતા સારું હતું પેલા ભણાયો ને એના કરતા મને રોજ ખાલી એટલા પૈસા લેવો જ ને તો રૂપિયો કરીને અત્યારે હું 25 વર્ષનો થયો ને અત્યારે 25 વર્ષ ચેલા થાત થયા હોત 25-26 હજાર. એક કામ કરો તમે આ બેનો બોરિયા બિસ્તરા પકડીને ઘરની બહાર કાઢી મૂકો. શું કાઢવાના કાઢીને મૂકવાના ને હવે ધર્માદૂત કરી નાખવાનું મારા જમીન ને બરાબર? બધું હવે આ બધું તારા ડોહાએ કરેલું બરાબર, તે નહીં કરેલું એટલે તારે જતું જવું પડશે. હવે પણ ડોહાએ કર્યું તો ડોહાની હતા ખાલી સેવા કરી એનું શું શીની શું સેવા? સેવા આ કરી? સેવા કરી તું? કરવાનું તમે ધર્માદું કરી જ નાખવાનું અને તમારે ઘરનું સંભાળવાનું. તું મારા ઘરનું સંભાળું, મારા ઘર કમ્પ્લીટ ચાલી રહ્યું એટલે હું આમ ના રહ્યા હેરાન થતા એટલે કહેવાય બરોબર. હવે તમારે શું કરવાનું? ધર્માદૂત કરી નાખવાનું નહીં કોઈ રાખવાનું ધર્માદું છે ને કરો તું સુન લે. તું ખરા ને હાથ ઉપાડી તું એમની પર હે? અમાર